what is a 1-1 and onto function? What is a 1-1 and onto function? તો પહેલાં આપણે બેની ડેફિનેશન જોઈ લઈએ, પછી એક્ઝામ્પલ લઈએ અને પછી આગળ વધીએ. ઓકે, તો ડેફિનેશન કોની? ઓકે, 1-1 ફંક્શન. ઓકે, લેટ f from a to b is a function. We say that f is a 1-1 function from a to b if f of x is equal to f of y for any xy belongs to a, then x is equal to y. ઓકે, તો આપણે ડેફિનેશન જોઈએ છે 1-1 ફંક્શનની. તો 1-1 ફંક્શન એટલે કે જે આપણે એફ ફ્રોમ એ ટુ બી લઈએ એ ફંક્શન તો હોવું જોઈએ, અને એ ફંક્શનને 1-1 ક્યારે કહેવાય? તો આપણે ફંક્શન એક લીધું એફ ફ્રોમ એ ટુ બી, તો એ 1-1 છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે આપણે જ્યારે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય ફોર એની એક્સ વાય બિલોંગ્સ ટુ એ, એટલે કે ડોમેનમાંથી જે એક્સ વાય છે એમના માટે કોઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય થતું હોય તો એ એક્સ વાય સરખા જ હોય તો જ એ 1-1 ફંક્શન કહેવાય. એનો મિનિંગ એવો કે જ્યારે બે એલિમેન્ટની ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટની ઇમેજ સરખી હોય, જ્યારે ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટની ઇમેજ સરખી હોય, ઇમેજ સરખી હોય મતલબ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય હોય, ત્યારે તે બે એલિમેન્ટ પણ સેમ જ હોવા જોઈએ. આવી કન્ડિશન છે 1-1 ફંક્શનની. કોઈ પણ ફંક્શનને 1-1 ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડોમેનના બે એલિમેન્ટની ઇમેજ સરખી હોય તો એ બે એલિમેન્ટ પણ સરખા જ હોવા જોઈએ. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન જોઈએ આપણે ઓન ટુ ફંક્શન. onto function. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન છે onto function. onto function. Okay, let f from a to b is a function. We say that f is a onto function from a to b if for every y belongs to b there exists x belongs to a such that f of x is equal to y. Okay. જ્યારે કોઈ આપણે એફ ફ્રોમ એ ટુ બી ફંક્શન લઈએ તો એ ફંક્શનને ઓન ટુ ફંક્શન ક્યારે કહેવાય? તો કે કોડોમિનના કોઈ પણ એલિમેન્ટ માટે, કોઈ પણ નહીં બધા એલિમેન્ટ માટે, કોડોમિનના બધા એલિમેન્ટ વાય માટે એવો એક્સ છે, કોડોમેનના બધા એલિમેન્ટ વાય માટે એવો ડોમેનમાં એક્સ મળવો જોઈએ કે જેમની ઇમેજ એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. એટલે કે કોઈ પણ ફંક્શન એ ટુ બી હોય તો એ ફંક્શનને ઓન ટુ ફંક્શન ક્યારે કહેવાય? તો કે કોડોમેનના
બધા એલિમેન્ટ એટલે કે કોડોમેનના બધા એલિમેન્ટ વાય માટે આપણે કોડોમેનના બધા એલિમેન્ટ વાય માટે ડોમેનમાં એવો એલિમેન્ટ એક્સ મળવો જોઈએ કે જેમની ઇમેજ વાય થતું હોય, એટલે કે તે ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. તો આથી 1 ફંક્શન એન્ડ ઓન ટુ ફંક્શનની ડેફિનેશન. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો આપણે એક્ઝામ્પલ એવી રીતે જોવાના કે પહેલાં તો આપણે જોવું કે ફંક્શન છે, ફંક્શન એ ફ્રોમ એ ટુ બી કોઈ આપણે ડિફાઇન કરેલું છે ફંક્શન થાય છે કે નહીં. પછી જોવું એમાં ને એમાં એ 1 ફંક્શન છે કે નહીં, અને પછી જોવું એમાં ઓન ટુ ફંક્શન છે કે નહીં. ઓકે, તો examples of 1 and onto functions. ઓકે, અહીંયા આપણે એબીસી લીધું છે તો અહીંયા આપણે DEFG લેવું પડે. અહીંયા આપણે લઈએ છીએ DEFG એવા એલિમેન્ટ લઈએ છીએ. ઓકે, DEF અને G. ઓકે, આવી રીતે ડિપેન્ડ કરી દઈએ તો ઓકે, પહેલાં આપણે જોઈએ કે આ ફંક્શન છે કે નહીં. તો આપણે ફંક્શનની વાત ખબર છે કે ડોમેનના બધા એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળતો હોય તો એને શું કહેવાય? ફંક્શન કહેવાય. ડોમેનના બધા એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળતો હોય તો એને ફંક્શન કહેવાય. ડોમેનના બધા એલિમેન્ટમાંથી એરો નીકળે છે અને યુનિક છે તો આ ફંક્શન છે. હવે જોઈએ કે 1 ફંક્શન છે કે નહીં. ઓકે, તો 1 ફંક્શનમાં શું હોય તો કે જો બે એલિમેન્ટના ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટને ઇમેજ સરખી હોય એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય થાય છે અહીંયા ક્યાંય, તો કે નહીં એવું કંઈ થતું નથી. જો એવું થતું હોય તો એ એલિમેન્ટ સેમ એવા જોઈએ, પણ એવું તો થતું જ નથી. એટલે કે આ 1 ફંક્શન છે. ઓન ટુ ફંક્શન છે. ઓન ટુ ફંક્શનની ડેફિનેશન એવું કે વાયના એટલે કોડોમેનના બધા એલિમેન્ટ વાય માટે એવો એક્સ મળવો જોઈએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. અહીંયા કોડોમેનનો એક એલિમેન્ટ છે આપણે જી. જો જીમાં ડોમેનના કોઈ પણ એલિમેન્ટમાંથી એવો એરો આવે છે કે જે જીમાં જાય છે તો કે નથી જતો. એનો મતલબ કે કોડોમેનના જી એલિમેન્ટ માટે આપને એવો કોઈ એલિમેન્ટ એક્સ ડોમેન સેટ એમાં નથી મળતો કે જે એમની ઇમેજ થતી હોય, એટલે કે આ ઓન ટુ ફંક્શન નહીં જાય. કેમ કે અહીં આપણે એક એલિમેન્ટ એવો મળી જાય છે કોડોમેનનો કે જેમના માટે કોઈ એલિમેન્ટ ડોમેન એમાં મળતો નથી કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી થતો હોય. ઓકે, હવે આપણે આ એક્ઝામ્પલમાં જોયું એ એલિમેન્ટમાં લીધા એબીસી 3 એલિમેન્ટ, એ સેટમાં લીધા એબીસી 3 એલિમેન્ટ, બી સેટમાં લીધા DEFG 4 એલિમેન્ટ. આવી રીતે ડિફાઇન કર્યું. તો ડોમેનના દરેક એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળે છે તો કે આ ફંક્શન છે. હવે 1 ફંક્શનની કન્ડિશન એવી છે કે ડોમેનના બે એલિમેન્ટની ઇમેજ સરખી હોય તો એ બે પણ એલિમેન્ટ સરખા હોવા જોઈએ. પણ જો એવું હોય તો આવું થવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ છે કે ડોમેનના બે એલિમેન્ટની ઇમેજ સરખી છે, એટલે કે કોઈ પણ ડોમેનના બે એલિમેન્ટ માટે કોડોમેનમાં એક વેલ્યુ મળે છે તો કેવી રીતે છે તો કે ના એવું કાંઈ તો નથી. એટલે કે એવું છે જ નહીં તો બે એલિમેન્ટ સેમ હોવાની વાત જ ના આવે. જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય થતું હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. પણ અહીંયા ક્યાંય એફ ઓફ
એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય થતું નથી. ઓકે દોસ્તો, તો આ 1 ફંક્શન થશે. ઓન ટુ ફંક્શન એવું કહે કે ડોમેનના દરેક એલિમેન્ટમાંથી એક એરો કોડોમેનના દરેક એલિમેન્ટમાં એક એરો હોવો જોઈએ કે જે ડોમેનમાં આવતો નથી. એટલે કે કોડોમેનના બધા એલિમેન્ટ માટે એવો ડોમેનમાં એલિમેન્ટ મળવો જોઈએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થાય. પણ અહીંયા કોડોમેનના જી એલિમેન્ટ માટે આપણે આમાં કોઈ એવો એલિમેન્ટ મળતો નથી, એટલે કે આ ઊંટું ફંક્શન નથી. ઓકે, આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેટ સી સરખા લઈ લઈએ, એ ઇઝ ઇક્વલ ટુ એબીસી અને બી ઇઝ ઇક્વલ ટુ DEFG. ઓકે દોસ્તો, ઓકે, હવે ફંક્શનને ડિફાઇન કરીએ. ABC DEFG. ઓકે, હવે આપણે જોવાનું છે આ ફંક્શનનું એક્ઝામ્પલ છે 1 થાય છે કે નહીં અને ઓન ટુ થાય છે કે નહીં. ઓકે, આને આપણે ડિફાઇન કરીએ. અને અહીંયા આવવા દઈએ. ઓકે, આને અહીંયા આવવા દઈએ અને અહીંયા આવવા દઈએ અને અહીંયા આવવા દઈએ. તો આ ફંક્શન થાય છે કે નહીં? જો ફંક્શન હોય તો પછી આપણે આગળ 1 એન્ડ ઓન ટુ ફંક્શનની વાત કરવામાં આવે. પણ અહીંયા જોઈએ કે ફંક્શન થાય છે કે નહીં. હવે ફંક્શન ક્યારે થાય તો કે ડોમેનના દરેક એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળવો જોઈએ. પરંતુ અહીંયા ડોમેનના બી એલિમેન્ટમાંથી 2 એરા નીકળે છે, જે એક ઈ ઉપર જાય છે અને એક એફ ઉપર જાય છે. ઓકે, તો આ ફંક્શન થાય કે નહીં? અહીંયાથી 2 એરા નીકળે છે એટલે ફંક્શન નથી. જો ફંક્શન નથી તો આપણે આની વાત કરવાની જ આવે નહીં. ઓકે, ક્લિયર. આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એમાં આપણે સેટ બદલાવીએ છીએ. એકમાં લઈ લઈએ છીએ ABC અને બીમાં લઈ લઈએ છીએ DEF. ઓકે, ABC DEF. અહીંયા જાય અને આ અહીંયા જાય. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીએ કે આ ફંક્શન થાય છે કે નહીં, 1 થાય છે કે નહીં અને ઓન ટુ થાય છે કે નહીં. ઓકે, તો ફંક્શન ક્યારે થાય તો કે ડોમેનના દરેક એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળવો જોઈએ. ડોમેનના દરેક એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળે છે તો કે હા, ક્યાંય એક કરતાં વધારે એરા થઈ જતા નથી, તો કે આ ફંક્શન છે. ઓકે, હવે બીજી વાત કે 1 થાય છે કે નહીં. 1 કેવું હોય કે જો 2 એલિમેન્ટની ઇમેજ સરખી હોય તો તે એલિમેન્ટ પણ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. તો અહીંયા 2 એલિમેન્ટની ઇમેજ ક્યાંય સરખી થતી નથી. જો એ 2 એલિમેન્ટની ઇમેજ સરખી થતી હોય એનો મિનિંગ એવો કે અહીંયા ક્યાંક એરા ભેગા થતા હોવા જોઈએ. આમાં ક્યાંય એરા ભેગા થતા નથી. એટલે કે 2 એલિમેન્ટની ડોમેનના કોઈ પણ 2 એલિમેન્ટની ઇમેજ સરખી થતી નથી. જો ઇમેજ સરખી થતી હોય તો 2 એલિમેન્ટ ડોમેનના એ સરખા હોવા જોઈએ, પણ અહીંયા તો ઇમેજ જ સરખી થતી નથી એટલે આગળ વાત જ ના આવે. એટલે આ 1 થશે. ઓન ટુ થાય છે તો કે ઓન ટુ એવું કે કોડોમેનના દરેક એલિમેન્ટ માટે ડોમેનમાં એવો એલિમેન્ટ મળવો જોઈએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. ઓકે, તો કે કોડોમેનના આ એલિમેન્ટ જોઈએ આપણે ડી, તો એના માટે બી મળે છે. ઈ લઈએ તો એમના માટે એ મળે છે. એફ લઈએ તો સી મળે. એટલે કે બધા એલિમેન્ટ માટે આપણે એવો એલિમેન્ટ આમાં મળી જાય છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થાય, એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય, એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ડી થાય ને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એફ થાય. તો કે આ ઓન ટુ થશે. આપણે ચોથું એક્ઝામ્પલ જોઈએ.
એમાં આપણે આમાં 4 એલિમેન્ટ લઈએ છીએ, A B C D, અને બી લઈએ છીએ, E લઈએ છીએ, E F G, A B C D, E F G. 1 1 પહેલાં તો ફંક્શન થાય છે કે નહીં, પછી 1 1 થાય છે કે નહીં, અને ઓન ટુ થાય છે કે નહીં. ઓકે, આને આપણે આવી રીતે ડિફાઇન કરીએ. આ જાય એ અહીંયા જાય, આ જાય એ અહીંયા જાય, આ છે એ અહીંયા જાય, અને આ છે એ અહીંયા જાય. ઓકે ઓકે દોસ્તો, આ એક્ઝામ્પલ તમે જોજો. એમાં 4 એલિમેન્ટ લીધા અને બીમાં લીધા છે આપણે 3 એલિમેન્ટ. ઓકે, તો એમાં જે આપણે 4 એલિમેન્ટ લીધા, એટલે કે આ ફંક્શન થાય છે કે નહીં, તો કે ડોમેનના દરેક એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળવો જોઈએ. હા, બધા એલિમેન્ટમાંથી યુનિક એરો નીકળે છે. હા, તો આ ફંક્શન છે. 1 1 ફંક્શન એટલે કે જ્યારે ડોમેનના 2 એલિમેન્ટ માટે જ્યારે ઇમેજ સેમ હોય ત્યારે ડોમેનના 2 એલિમેન્ટ પણ સેમ હોવા જોઈએ. હવે જો અહીંયા એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એફ. એટલે કે એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એફ ઓફ સી, અને ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એફ. એટલે કે ડોમેનના 2 એલિમેન્ટ માટે ઇમેજ સરખી થાય છે, બી માટે અને સી માટે. એટલે કે એફ ઓફ બી અને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એફ. પણ બી ઇઝ ઇક્વલ ટુ સી છે નહીં, અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ સી નથી. બી અને સી ડિફરન્ટ એલિમેન્ટ છે. ઓકે, બી અને સી ડિફરન્ટ એલિમેન્ટ્સ. એટલે કે અહીંયા આપણે એવું મળ્યું કે ડોમેનના બી અને સી એલિમેન્ટ માટે ઇમેજ સેમ થાય છે, બી અને સી એલિમેન્ટ માટે ઇમેજ સરખી જ છે, પરંતુ એ 2 એલિમેન્ટ કેવા છે? ડિફરન્ટ છે. એટલે કે આ 1 1 થતું નથી. ઓકે, ઊંટું એવું કે કોડોમેનના દરેક એલિમેન્ટમાંથી એરો નીકળવો જોઈએ. કોડોમેનના દરેક એલિમેન્ટમાં એરો આવવો જોઈએ, નીકળવો જોઈએ નહીં પણ આવવો જોઈએ. ઓકે, તો કોડોમેનના દરેક એલિમેન્ટમાં એરો આવે છે. જો ઈ માટે તમને એવો એ મળી જાય કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય. એફ માટે બી અને સી 2 એલિમેન્ટ મળે કે એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એ એફ થાય, એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એ એફ થાય. એટલે કે આના એલિમેન્ટ માટે પણ આપણે આમાં એ મળી ગયો, એફ માટે 2 એલિમેન્ટ મળી ગયા, અને જી માટે આપણે ડી મળી ગયો. એટલે કે આ ઓન ટુ ફંક્શન થશે. ઓકે દોસ્તો, તો આપણે 1 1 એન્ડ ઓન ટુ ફંક્શનની ડેફિનેશન જોઈએ. વોટ ઇઝ એ 1 1 ફંક્શન? તો કે જ્યારે ડોમેનના 2 એલિમેન્ટની ઇમેજ સેમ હોય ત્યારે તે 2 એલિમેન્ટ સેમ થવા જોઈએ. વોટ ઇઝ એ ઓન ટુ ફંક્શન? તો કે કોડોમેનના દરેક એલિમેન્ટ વાય માટે આપણે ડોમેનનો કોઈ એલિમેન્ટ એક્સ મળવો જોઈએ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થવું જોઈએ. ઓકે, તો આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ. પહેલા એક્ઝામ્પલમાં યુનિક એરો નીકળે, ફંક્શન થાય. હા, પછી અહીંયા ક્યાંય 2 એરા ભેગા થતા નથી, એટલે કે બેની ઇમેજ સરખી થતી નથી. જો ઇમેજ સરખી ના હોય તો પછી આપણે ડાયરેક્ટ 1 1 થઈ જાય. જો ઇમેજ સરખી હોય તો આપણે ફાઇન્ડ કરવાનું રહીએ કે એ 2 એલિમેન્ટ સેમ છે કે નહીં. તો અહીંયા તો ઇમેજ જ સરખી નથી થતી, એટલે 1 1 ઓલવેજ થઈ જશે. અને ઓન ટુ, તો કે કોડોમેનના દરેક એલિમેન્ટમાં એરો આવવો જોઈએ. અહીંયા જીમાં નથી આવતો, ઓન ટુ નથી. એવી રીતે આપણે બીજું, ત્રીજું, ચોથું એક્ઝામ્પલ જોયું. ક્યાંક ફંક્શન નથી થતું, ક્યાંક તેને જ થાય છે, ક્યાંક 1 1 નથી થતું, ને ક્યાંક ઓન ટુ નથી થતું. આપણે મોસ્ટ ઓફ બધી ટાઈપના એક્ઝામ્પલ જોઈએ. તો બસ આજે આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ. એન્ડ આગલા લેક્ચરમાં આપણે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા જે ટોપિક આવે છે એમના વિશે વાત કરીશું. થેન્ક યુ.